ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી 94.19 લાખ રૂપિયાની આવક મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી. ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને સેવન પ્રતિબંધિત છે, પરંતુ સરકારે 2023માં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. ત્યારે ગુજરાત સરકારે ગિફ્ટ સિટી, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂના વેચાણથી ₹94,19,000ની આવક મેળવી છે. રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં 30 ડિસેમ્બર 2023થી ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત વિધાનસભામાં માહિતી આપી હતી કે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 3,324 બલ્ક લીટર સ્પિરિટ, 470 બલ્ક લીટર વાઇન, 19,915 બલ્ક લીટર બિયરનું વેચાણ થયું છે. સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે 2 કંપનીઓએ લાયસન્સ આપવામાં આવ્યું છે. વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ 9 જાન્યુઆરી 2024 અને ધ ગ્રાન્ટ મર્ક્યુરી 10 જાન્યુઆરી 2024. ગુજરાતમાં 1960થી દારૂબંધી અમલમાં છે, પરંતુ સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવા માટે દારૂ પરનો પ્રતિબંધ હટાવી દીધો. આ પાછળના મુખ્ય કારણો વિદેશી રોકાણકારો અને ટેકનોલોજી નિષ્ણાતોને આકર્ષવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને સુવિધા પૂરી પાડવાના છે. ગિફ્ટ સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબને વાઇન એન્ડ ડાઇન સુવિધાઓ માટે લાયસન્સ મળશે. દારૂની બોટલના છૂટક વેચાણ પર પ્રતિબંધ રહેશે. ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને કંપની માલિકોને દારૂની પરમિટ મળશે. ગુજરાત આવતા બહારના લોકોને પણ કામચલાઉ પરમિટ પર દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અંગે સરકારની આ નીતિને રોકાણકારોએ આકર્ષવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે દારૂબંધી લાગુ કરી હતી. 1 મે 1960ના રોજ જ્યારે બોમ્બેથી અલગ થઈને ગુજરાત બન્યું, ત્યારથી જ અહીં દારૂના ઉત્પાદન, વેચાણ અને સેવન પર પૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની દાણચોરી અને વપરાશની સમસ્યા યથાવત છે.